એ આપણને યાદ નહીં, પણ જે આપણે પ્રયોગ જોઈએ ને આપણને બરાબર યાદ રહે. એટલા માટે પ્રયોગ બનાવવા બહુ કીધું છે. અને જો સર આને સૌપ્રથમ થિયરી 1949માં ડેનિસ ગાબો નામના વૈજ્ઞાનિકે શોધી, પણ એની પાસે એવા સાધન નહોતા ને એમ કિરણો નથી જેની લીધે તે સિદ્ધ કરી શકે કે હોલોગ્રામ બને. પણ 1960માં લેઝરની શોધ થઈ. લેઝરની શોધ થઈ એટલે એવા કિરણો આવ્યા જેથી હોલોગ્રામ બની શકે. અને 1967માં છે ને માનવ રચિત હોલોગ્રામ બન્યો. અને હોલોગ્રામના સેન્સર કુલ 3 પ્રકાર છે. એક પ્રતિબિંબ હોલોગ્રામ, એક ટ્રાન્સમિશન હોલોગ્રામ અને એક હાઇબ્રિડ હોલોગ્રામ. અને સર આ ત્રણેય હોલોગ્રામની મદદથી છે ને આપણે બ્રહ્માંડની રચના, બ્લેક હોલની રચના, માનવ શરીરની રચના વગેરે જાણી શકીએ છીએ. અને આ હોલોગ્રામ દ્વારા હોલોગ્રામ મીટિંગ અને હોલોગ્રામ કોડ થઈ શકે છે. આપણે જોયું 2020 અને 2021માં જોયું કે આપણે કોરોના કાળમાં લોકડાઉન હતું તે આપણા સગાવાળાને મળી ન શકતા હતા. પણ આ હોલોગ્રામ દ્વારા આપણે વિડીયો કોલ કરીને આપણને એવું જ લાગે કે આપણા સગાવાળા આપણી સામે જ ઊભા રહીને આપણી સાથે વાત કરે છે. અને તે આપણને એવું જ લાગે કે એ આપણી સામે વાત કરે છે એટલે આપણને મજા આવે. અને જો આપણો બ્રહ્માંડ છે ને જ્યારે 250 કરોડ વર્ષ પહેલા સૂર્યની રચના થઈ ને ત્યારથી જ આપણું બ્રહ્માંડ એક હોલોગ્રામ છે. અને આ હોલોગ્રામના આપણું બ્રહ્માંડ છે ને કુલ 11 ડાયમેન્શનનું છે. પણ આપણને દેખાય કેટલા? ખાલી 4 ડાયમેન્શન. 3 ડાયમેન્શન આપણે બધાને જોઈએ તે અને 1 ડાયમેન્શન આપણને સમય ખબર પડે તે. અને સર આપણે હમણાં જોયું છે ગમે તે વસ્તુનું ડુપ્લિકેટ બની જાય. આપણે ગમે તે આ મોબાઈલ છે તો આ મોબાઈલનો ડુપ્લિકેટ, આઈફોનનો ડુપ્લિકેટ, ગમે તે વસ્તુનું ડુપ્લિકેટ બની શકે. પણ હોલોગ્રામ સ્ટીકર દ્વારા એક વસ્તુનું ડુપ્લિકેટ બની શકતું નથી. જેમ કે ડોક્યુમેન્ટ, કાંઈ કાગળાત હોય તે એવા બધી વસ્તુનું કાંઈ ડુપ્લિકેટ બની ન શકે. અને જો સર આપણે આનો વ્યવહારિક ઉપયોગ આનો હેતુ જોઈએ તો આના હેતુમાં એ છે કે આપણે શૈક્ષણિક કાર્યમાં બાળકોને અસરકારક રીતે બધા મુદ્દા સમજાવી શકીએ. આપણું હૃદય, આપણું શ્વસન, આપણું વહન વગેરે. અને આનો સિદ્ધાંતની વાત કરીએ તો આમાં પ્રકાશનું પરાવર્તન અને દ્રષ્ટિ સાથેનો સિદ્ધાંત લાગુ પડે છે. પ્રકાશના પરાવર્તનનો સિદ્ધાંત જોઈએ તો જ્યારે આ મોબાઈલની કિરણો કાચની સપાટી ઉપર પડે તેને આપાત કિરણ કહે અને તે પરાવર્તન પામી પરાવર્તન કિરણ થઈ આપણે આંખોની કીકીમાં જાય એટલે આપણને તે દેખાય. અને સર તમને એવું લાગતું હોય તો તે ખોટું છે કે આપણે આંખોથી આપણે બીજાને જોઈ શકીએ. એ વાત સાવ ખોટી છે. પ્રકાશના પરાવર્તનના નિયમના કારણે જોઈ શકીએ. જ્યારે સૂર્યની કિરણો તમારા ઉપર પડે અને તમારા ઉપરથી પરાવર્તન થઈ મારી આંખોની કીકીમાં જાય એટલે તમે મને દેખાશો, નકર તમે મને ન દેખાવ. અને સર આમાં જરૂરી સામગ્રી એ છે કે હાર્ડબોર્ડ, બ્લેક પેપર, મોબાઈલ, સેલો ટેપ અને એક્રેલિક પારદર્શક ગ્લાસ, સેલો ટેપ અને ફેવિકોલ. આ બધી વસ્તુથી આપણે હોલોગ્રામ બનાવી શકીએ. આની પદ્ધતિ જોઈએ તો આપણે પહેલા 3 હાર્ડબોર્ડ કાપી લેવાના. એ 3 હાર્ડબોર્ડને આપણે બ્લેક પેપરથી કવર કરવાના. જોવામાં કર્યા છે. બ્લેક પેપરથી કવર કર્યા બાદ એક પારદર્શક એક્રેલિક ટફન ગ્લાસ લેવાનો. તેને 45 સેન્ટના ખૂણે ગોઠવવાનો. 45 સેન્ટ. અને તે જો તમે 45 સેન્ટ ખૂણે ન ગોઠવી શકો તો તમે કોણ માપક દ્વારા તમે તે ગોઠવી શકો છો. તે કાચ ગોઠવ્યા બાદ તેને સરખી રીતે ટેપ અથવા ફેવિકોલથી તમે ચોંટાડી લો. પછી મોબાઈલનો એક સ્ટેન્ડ બનાવો જેની ઉપર મોબાઈલ સરળતાથી રહી શકે. તમે જો આવું બનાવ્યું છે. જો તમારે આવું સ્ટેન્ડ ન બનાવવું હોય તો આ મોબાઈલની સાઈડની પટ્ટી ચોરસ પટ્ટી કાપી આની ઉપર ચોંટાડી તમે મોબાઈલ મૂકી શકો છો. અને આપણો હોલોગ્રામ તૈયાર છે. આ હોલોગ્રામ આપણે ગમે તે વસ્તુ 3Dમાં જોઈ શકીએ. એકવાર જો સર અને આપણે વ્યવહારિક નિરાકરણ જોઈએ તો આમાં ઘણા આપણે ગમે તે ચશ્મા પહેર્યા વગર આપણે આ 3D જોઈ શકીએ છીએ. આપણે બાર ટોકીઝમાં જઈએ તો આપણને યાદથી એક ચશ્મા આપે તે ચશ્માથી આપણને 3D દેખાય. પણ આ હોલોગ્રામમાં ચશ્મા પહેર્યા વગર આપણે જોઈ શકીએ. અને ઘણા સામાન્ય માણસ હોય કે તેની પાસે એટલા પૈસા ન હોય કે તે ટોકીઝમાં 3D પિક્ચર જોવા જાય તો 250 થી 300 રૂપિયામાં આ હોલોગ્રામ બનીને તૈયાર થઈ જાય છે. અને આનો શૈક્ષણિક કાર્યમાં બહુ મોટો ફાળો છે. જો આ શૈક્ષણિક કાર્યમાં આપણે ઘણા બધા એવા મુદ્દા હોય કે જે આપણે બાળકોને સમજાવીએ તો તેને એટલી બધી સારી રીતે ન સમજાય અને ભૂલાય છે. અને પણ આપણે આનેથી આપણે સારી રીતે સમજાવી શકીએ.
કે આપણું હૃદય, આપણું વહન, આપણું શ્વસન, આપણો મગજ, આપણો હાડપિંજર, આપણું ઉત્સર્જન તંત્ર વગેરે. અને આ ધોરણ 8 ના વિજ્ઞાનના પ્રકાશ પાઠના સંદર્ભમાં બન્યું છે. પ્રકાશનો પાઠ આવે છે. હા, ધોરણ 8 ના પ્રકાશનો પાઠ આવે. પાઠનો પ્રકાશમાં પ્રકાશ છે ખાલી. હા. હા, ખૂણો રચાઈને આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય, બંને સરખા હોય. બંને એક સરખા જ હોય. હા, 45 ના ખૂણા રાખીએ ને તો આપણને જોવામાં સારું દેખાય, અને 60 ના ખૂણા રાખીએ ને તો આપણે હેઠે અથવા ઉપર જોવું પડે. આ તો બરાબર જોઈએ તો થાય. હા. તમે અમે 8x6 સેમીનું હાર્ડબોર્ડ કાપ્યું છે. જેટલા સેમીનું હાર્ડબોર્ડ હોય એટલા સેમીનો તમારે 8x6 એટલે આ પહોળાઈમાં 8 સેમી અને પહોળાઈમાં 6 સેમી અને લંબાઈમાં 8 સેમી. 8x6x3 8x6x3 તો ન બને તો લંબચોરસ ન બને. લંબચોરસ માટે લંબચોરસ દોરવો તો આપણે સ્કેલ જરૂરી છે. લંબાઈ, પહોળાઈ અને બધા કોણ ખૂણાઓ. હા. હાલો આને આખું આ સ્કૂલે આપણે રાજુલા ગયા હતા ને ત્યાં આવડો મોટો નથી. અને જો સર આપણે બ્લેક હોલ જોઈ. બ્લેક હોલમાં ગમે તે વસ્તુ જાય ને એ બ્લેક હોલ એક એવી વસ્તુ છે જ્યાં અંધા કરતા વધારે પ્રકાશ રહે. અને આમાં ગમે તે વસ્તુ જાય ને તો એ પાછી ના આવે. અને હજી લગીમાં એવું ક્યાંય નથી જોયું કે બ્લેક હોલની અંદર શું છે. પણ આ હોલોગ્રામ દ્વારા આપણે બ્લેક હોલની રચના જોઈ શકીએ છીએ. જ્યારે આ હોલોગ્રામમાં આજુબાજુના કણ હોય ત્યાં કણને આપણે આજુબાજુથી જોઈ આપણને એટલું તો ખબર પડે કે અંદર કેવી રચના હશે. આખી સ્ક્રીનમાં જેટલું શેડિંગ દેખાય. હા. અહીંથી થોડોક પ્રશ્ન થાય વચ્ચેનો દેખાય. વચ્ચેનું દેખાય. હા, ધારો કે આપણે તરફ કોઈ મૂવી જોવી તો મૂવીમાં તો આપણે બધો સીન જોવો ને અહીંયા આવે ઈ જોવો ને અહીંયા આવે ઈ જોવો. તો જો આ ગોળ કાપ્યો. ધારો કે આખી સ્ક્રીનમાં આપણે જો આમાં તો મને શું દેખાય છે વચ્ચે સેન્ટરમાં આવ્યું આપણે જે વિડીયો જોવો એ દેખાવાનું ને, પણ આપણે જે વિડીયો બેઠો કેવો છે કે જેમાં સેન્ટરમાં જ આવે. પણ ધારો કે આખી સ્ક્રીનમાં આપણે જોવું આખી સ્ક્રીનમાં જોવાય ને તમે એક ઝૂમિંગ ગ્લાસ લગાવ્યો છે અને આનાથી આપણે ઝૂમ દેખાય. પણ આ ઝૂમિંગ ગ્લાસ કાઢી નાખી તો આખી સ્ક્રીન દેખાય. એથી ઝૂમ દેખાય. શું મોટું દેખાય. હા. કદાચ એ કાઢી નાખીએ તો આખી સ્ક્રીન મને હા, આખી સ્ક્રીન દેખાય. આટલા ગોળમાંથી દેખાય. આટલા ગોળમાંથી દેખાય આખી સ્ક્રીન. ના યાર ગોળ કાઢી નાખી છે ને હા ત્યાં એમ કોઈ દેખાય. ટૂંકમાં આજે ગોળ વ્યૂ તમારે નહીતર આટલો જ ભાગ દેખાય. આ તો મારે નજીક બેસવું પડે. નજીક બેસવું. બેન તો હું આમ થઈ ગયો એટલે નજર આમ બેહીને બેહું. તમે ત્યાં બેહીને જોઈ શકો. આ ગોળ ન હોય તો. આજે ગોળ તમે જે કર્યું ને એની જગ્યાએ કોઈ ચોરસ હોવું જોઈએ. આમ ચોખ્ખું આખું દેખાય ક્લિયર. આ ગોળના કારણે તમને કેટલો સેન્ટરનો ભાગ એ જ દેખાય. જે બે બાજુની સાઈડ ને નહીં દેખાતી ખાલી થોડું કરવાની જરૂર છે. જાતે બનાવો કે અમે બંને છીએ. ટીચર આવો તો આ આપણે વિચાર ધોરણ 8 ના પ્રકાશ પાઠમાંથી વિચાર આવ્યો. હા, આવું બનાવીએ તો આપણને સરળતા રહે.
શિક્ષક જ્યારે ભણાવતો ત્યારે પાછળની બાળકોને સરખું સમજાતું નહોતું કે આ સર ફોનમાં મોબાઈલમાં દેખાડે કે આપણું હૃદય આવી રીતે કામ કરે તો તે પાછળને એટલું બધું ક્લિયર નહોતું દેખાતું એટલે અમે આ હોલોગ્રામ બનાવતો અને આમાં ઘણા મુદ્દા તો અસરકારક રીતે આમાં બધા મુદ્દા અસરકારક રીતે સમજાવી શકાય પોરબંદર જાવ ત્યાં બનાવતા વાહ કોન્ફિડન્સ સર તૈયાર કર્યું